ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બોરડી ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી સર્જાતા 3 લોકોની ગંભીર ઈજા થતા સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। સિહોર તાલુકાના બોરડી ગામમાં એક જ સમાજના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ જમીન મામલે મારામારી સર્જાઈ હતી। મારામારીમાં બિપિનભાઈ પ્રાગજીભાઈ ડાભી, પુનીબેન પ્રાગજીભાઈ ડાભી તેમજ પ્રાગજીભાઈ પોથાભાઈ ડાભીને ઈજા પહોંચેલ। હુમલો કરનાર મથુરભાઈ પોથાભાઈ ડાભી, સગા પિતરાઈ ભાઈ રાજુભાઈ મથુરભાઈ ડાભી, વિજયભાઈ મથુરભાઈ ડાભી સહિતના લોકોએ હુમલો કર્યો હતો। તમામ લોકો દ્વારા સગા પિતરાઈ ભાઈ તેમજ તેમના દીકરા, તેમના મા સહિતના 3 લોકોને ઈજા પહોંચાડી હતી। સામાન્ય પ્લોટ બાબતની માથાકૂટને લઈને એક જ સમાજના બંને જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી। ઈજાગ્રસ્તને સારવાર માટે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। વિપુલ બલિયા, જીએ ન્યૂઝ, સિહોર। પ્રાગજીભાઈ ક્યાં રહ્યો છો? બોરડી ગામ। શું બનાવ બન્યો? બનાવ હું તો ખાટલે સાહેબ બેઠો હતો અને અમારા બૈરાઓ પડખે વાતો ધમાલ હાલતી હતી બાંધવા જેવી, તમે આમ કરો ને તેમ કરો। એ હું તો કાંઈ નહોતો બોલતો, હું તો ખાટલે બેઠો હતો સાહેબ। ત્યાં અમારી આ મા દીકરો બે હાલો ને કે ઉપરલી બોલપેના પડખેલી ઈટડાનો પ્રહાર આવ્યો, તે હું બસ આવવા ગયો તો મારો એક પગ ફાડી નાખ્યો સાહેબ। કોણે ઈટડાના ઘા કર્યા? હા, પડખે બાજુવાળા, આજુવાળાનું નામ શું? રાજુભાઈ મથુરભાઈ ભોથાભાઈ, વિજયભાઈ મથુરભાઈ અને એના બૈરાવ બધા। આ પથ્થરના ઘા કરવાનું કારણ શું? બસ એ કે તમે અમારો પ્લોટ દીધો। મેં કહું ભાઈ પ્લોટ અમે ખાલી કરી દઈશું બાપા, અને અમારા આની બાજુ ઈટડા મીટડા પીડ્યા છે એ હું આ સણાય એટલે ખાલી કરી દેવાનું